માં શિક્ષણની કરુણ સ્થિતિ કેમ કે સાવલીમાં બાળકો ભણવા માટે શાળામાં જ નહીં તો બગાના મુવાડામાં બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે। ધોરણ 1 થી 5 ના બાળકો મંદિરના શેડ નીચે અભ્યાસ કરે છે। નદી કિનારે આવેલા મંદિરના શેડ નીચે બાળકોનું ભણતર ચાલી રહ્યું છે। આંગણવાડીના બાળકો દૂધની ડેરીઓમાં અભ્યાસ કરી રહ્યા છે। 25 બાળકોને શાળામાં नहीं परंतु डेरी में शिक्षण आपवामां आवे छे तो बंने स्थळोए प्राथमिक सुविधानो अभाव जोवा मळी रह्यो छे। धोरण 1 થી 5 ना वर्गोमां फक्त 2 ज शिक्षको छे। शुं આવી રીતે गुजरात भणशे? 2 વર્ષથી મંજૂરી છતાં કેમ શાળા હજુ સુધી નથી બનાવવામાં આવી તેવા અનેકવિધ સવાલો ઉઠી રહ્યા છે। તો બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે। જો કે મંજૂરી તો છે શાળા માટે, પરંતુ હજી સુધી આ શાળા કેમ નથી બનાવવામાં આવી? 2 વર્ષ થયા છતાં પણ આવી જ બેદરકારી દાખવવામાં આવી રહી છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આવી રીતે તો બાળકો કેવી રીતે ભણશે અને આગળ વધશે તેવા અનેકવિધ સવાલ તમામ લોકો ઉઠાવી રહ્યા છે। જો કે આ તમામ વિદ્યાર્થીઓ હાલ તો શેડ નીચે ભણવા માટે મજબૂર થયા છે। શિક્ષકોની ઘટ અને તંગી પણ છે। છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, ડિમોલેશન કરેલી છે। એટલા માટે પ્રાથમિક શાળાના લગભગ 30થી વધારે બાળકો અને આંગણવાડી કેન્દ્રના 25થી વધારે બાળકો એ હાલમાં આટલેગાડી શેડ નીચે બની રહ્યા છે। શેડ ખુલ્લાની અંદર અને બાજુમાં કરણ નદી વહે છે। અમારા બાળકોનું જીવ જોખમમાં છે અને અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકારશ્રી પાસે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ। હાલની અંદર બાળકો હનુમાનજી દાદાના મંદિરે ઓપન જે શેડ માર્યો છે ત્યાં કરણ નદી છે, ત્યાં આગળ બાળકો ભણી રહ્યા છે। તો ટૂંક સમયમાં જો આ અમારા માંગણી સંતોષાય નહીં તો અમે ગામ લોકો સાથે ઉગ્ર આંદોલન કરીશું। અને મેં પોતે પણ સરકારને રજૂઆતો કરેલી છે। તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી, જિલ્લા કલેક્ટર સુધી, ધારાસભ્ય સુધી દરેક જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે, પરંતુ છતાં પણ આજ દિન સુધી અમારા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના મકાનો બનાવવામાં આવતા નથી। આંગણવાડીના બાળકો જે છે એ એક સામાન્ય નાનકડા એક ડેરીના મકાનની અંદર ભણી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પ્રાથમિક શાળાના જે બાળકો છે એ એક મંદિરનો શેડ છે એ ખુલ્લી જગ્યાની અંદર ભણી રહ્યા છે। આ ખુલ્લી જગ્યાની અંદર ચોમાસાની અંદર ઘણા બધા એવા જીવજંતુઓ નીકળે છે, જે ઝેરી જનાવરો નીકળે છે। બાળકોને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ તમારી કુંભકર્ણની જે નિંદ્રા છે એ નિંદ્રાને જગાડો, બાકી અમારે ના છૂટકે આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ અમારે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડશે।